તો સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના બાપુનગરમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. બુટલેગરના ઘરે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં પોલીસના હુમલાથી વાયરલ થયેલી જે રીલમાં કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે મોહમ્મદ સરવન ઉર્ફે જે કડવોના ઘરે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જ્યાં એમસીને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીનું ગેરકાયદેસર બાંધકામ હટાવી પાડવામાં આવ્યું છે, જ્યાં આરોપી સાથે 15થી વધુ ગુના દાખલ થયેલી છે. પોલીસ અને એમસીએ એકઠા થઈ કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશન દ્વારા સર્વે અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે, એનું મકાન છે, પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે. જે બાબતે કોર્પોરેશને પોલીસ જોડે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે. તો 18 તારીખે જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ બંને પોલીસ ગુના બી દાખલ થયા છે. બાપુનગર પોલીસની સાથેની ગેરવર્તણૂકનો એક વિડીયો 18 તારીખે બહાર આવ્યો હતો. ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી. એ ગુનાની અંદર જે આરોપીઓ હતા જેમના મકાનો તમામ મકાનોને કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે. આ એક જે મકાન હતું એ મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું, પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય. જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણોને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે અને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે. ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ કે જે આરોપીઓ છે એમના માટે બાકીના લોકો માટે પણ આ એક ચોક્કસ કડક સંદેશ હોઈ શકે. પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ઉપક્રમે આ